રાજમાં કોઈ હાજર છે? એ કોઈ રાજમાં હાજર છે? આર્યો રાંદલ માનો દીધેલો. તો ભાઈ બધા રાંદલમાં ના દીધેલા હોય, એમાં નવીન ની વાત નથી. લામા શેખ બહુસર માનો દીધેલો. ક્યાં? એ બેઠો ગમાણિયા દાંત વાળો. ઓલો લાલ શર્ટ વાળો. ઠેક. તો તમે અહીંયા કોણ? ભજીયા બનાવવા વાળો. કોઈ રાજનો માણસ છે કે નહીં? તમને ખબર ન પડી જાય રાજનો ચોકી ફેરો કરતો અહીંયા પ્રધાનજી બેઠો, પ્રધાનજી સૌ. પ્રધાનજી છો? તો પ્રધાનજી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? તમે આવીને એટલું બધું મને પૂછવા માંડ્યા. તમે કોણ છો ભાઈ? અમે બટા તાર દાદા છે. દાદા તમારા ઘરના નકર ટીકા ભેગો હા કાઢ નાખી. તમે ક્યાં દાદા સમજો? ક્યાં ગિરિમાઈલા વાળા દાદા છો? ના, તો અમે તમારા દાદા, તમારા બાપા ના દાદા, તમારા દાદા ના દાદા, તમારા 6 પેઢીઓના દાદા છે. મારા દાદા, હા, મારા બાપના દાદા, એનાય દાદા, મારા બાપુના દાદા, એનાય દાદા, મારા 7 પેઢીના દાદા, બધાયના દાદા. તો દાદા મારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયા? એમ દાદા નહીં. તમે ક્યાં સમજો? ગિરિવાળા? ના, દાદાગીરી ના, તો અમે ગોર દાદા છે. માય ગોડ. ગોરાણી માના? હા, એના. નમસ્તે નમસ્તે દાદા. આયુષ્માન ભવ. આ શું કર્યું? આશીર્વાદ દીધા. એ થારી માયરી. અમે આવી રીતના જ આશીર્વાદ દઈએ. એક ગોરાણીને ઘરે દેવાય આશીર્વાદ. અહીંયા નો દેવાય, તમારે જેવા હોય ને એને જ દેવાય. કા બકરી ડબ્બામાં આવી ગઈ? ના. તો હું સેવા કરું તમારી? આખ્યું નગર છે ને કોણ રાજા રાજ કરે? પૂછતો આવું. પૂછતા હો. તમારે રાખવું છે? રાખવું નથી, બીજું કામ છે. આમાં શું છે? આ લીલોડું શ્રીફળ છે. ઠેક બાપુની માનતાનું છે. બાપુના પગે વધરી 5 સૈસા મૂકી મોઢામાં પાણી રાખજો, લળક પી લે છે. માનતાનું નથી પ્રધાનજી, તો આ લગ્નનું શ્રીફળ છે. તો તમારે મોડું થઈ ગયું. કેમ? બાપુનું થઈ ગયું છે. બાપુનું ભલન થઈ ગયું હોય. તો બાપુનો દીકરો છે. બાપુ દીપડાનો શોખ ન રાખે, હાવડનો શોખ રાખે. એમ દીપડા નહીં. તો બાપુનો કુંવર છે. હમણાં જ 2 ગાડી ઉતારી, પલ્લી ગયું. ઈ કુંવર નહીં. બાપુને છોકરો છે. છે ને? 2. 2 કોણ? એક હું, બીજું? એક ઢીંડોળી હિસકે ઈ. હા, તો એના હારું છે આ. ઠેક ઝીણકા હાટું. હા, એના હારું. પૂછતો આવું. પૂછતા હો. એ ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. અરે કહો પ્રધાનજી. આ ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે વીરા પ્રધાન, ઓ આ પીગલગઢ નગરી છે હા. અને રાજા ભડિયાર રાજ કરે છે. જાઓ તમારો હુકમ. પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે છે. પઠિયાર બાપુ રાજ કરે? હા. તો બાપુને કયો હું કે દાદા મળવા માંગે. તો બધું એકે કહી દે તો ધક્કા ઉપર ધક્કો ખવડાવો હો. તમને દહી છે ના? ધક્કાના ખાવ, ખાઈશું. જાવ. જાય. હે દાદા, બોલો. બાળી છોકરા છે? હોય જ ને પ્રધાનજી. છે. છે. કેટલાક છે? કેટલા કલાક ડર્જન નો હોય, એક છે. છે. હા. તો મારો દીકરો લોટકો છે. અરે લોટકો તારી જેવો, કમા જેવો. કમા જેવો નહીં, તારી જેવો. ઠેક ઓલો ડેલીઓ બેઠો હોય, 2 પગ બહાર હોય, અડધો અંદર હોય, મોઢામાં લારું લોંદા પડતા હોય. ઈ તમે બીજા ડેલીમાં ઘરી ગયા હતા. બાજુના ડેલીમાં બહુ ઈ બાજુ વાળી ડેલી જ અમારી છે. ત્યાં તો બહુચરમાનો મઠ છે હવે. એની જમણી સાઈડ. હા, ઈ નતો ગયો. તો પછી ઈ ડેલી અમારી. તો ગોરાણી છે કા? ગોરાણી વગર છોકરું ક્યાં થોય? એ વાત હાચી, કાઈ નક્કી ન કહેવાય, ટાઈમ થી ભાગી ગઈ હોય. ના છે. છે. હા. શું કરે? મજા. લાવો નંબર. બાપુ દીએ જો. પણ તમને શેનું સપનું છે? નત જોતા ભાઈ નંબર. ઘણી ખમા અંદાતા ને ઘણી ખમા. કહો પ્રધાનજી. એટલે કોઈ ગોરબાપા આવ્યો છે આવવાની રજામાં કે તમે કહેતા લેતો આવું. ભૂદેવ જો રાજ ના હોય તો એમને રાજી ખુશીથી અંદર આવવા દ્યો, અને જો રખડતા પકડતા હોય તો સી કાપી ડેલીથી રવાના કરો. કદાચ તો ભૂદેવના પગલા પાવાના હોય તો ભૂદેવને માન સહિત રાજમાં આવવા દ્યો. ઓ રાતના સૌ કેવું કેડા ફફરો ઓરા બધા તારી જેવા નો હોય, રાડનો છો. કાઈ નક્કી ન કહેવાય, બસ સીધા કપડા બદલીને ભાઈ ના ના, રાડનો છો. રાતના સૌ હા. આના રાજી ખુશીથી બોલો, ધ્યાન રાખજો. કેમ? બાપુ ચોટલી કીધો થઈ ગઈ છે. થઈ ગઈ કર નાખી. હું અહીંયા જ બાપુ દાદા દાદા છે. કોણ છે પણ કોણ? બાપુ છે એમ કહું. જીભનો લવો તો વરવા દિયો. મેહુલ વિનુ વિનુ મેહુલ. બોલને તારા બાપા બેહી જા હે. રાજા પટિયારના ચરણોમાં ભૂદેવના નમન હોય મહારાજ. અરે જય થાવ ભૂદેવ, જય થાવ. પહેલા તો મને કહો ક્યાંથી આવો છો અને કઈ તરફ દડિયા છો? અહીં આવવાનું કારણ શું છે ભૂદેવ? આટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ તમારા કુંવર સાથે જીલાવા આવ્યો છું. ખાબસ ભૂદેવ ખાબસ.
હા તો તમે શું બોલો છો એમને તમને ભાનતું છે ને કે પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર એટલું જ નહીં 22 વર્ષના બોલા છે માટે જે રસ્તે વતને હોને થી જાઓ આય પ્રધાનજી બુધને ધક્કો મારી રાજની બહાર કાઢો આ જાઉં છું પણ જાઉં છું જાઓ એ પણ મરું હું હવે જાઓ એ પણ જાઉં છું અલે જાઉં બાપુ ઘડિયા ઘડિયા આંગળી આમ કરો માં મને ખબર તમે મત દઈ નહીં ભાઈ કીધું બાપુને એટલા બધા ગરમ કરી નાખ્યા તમે એમાં મેં ક્યાં કઈ તારું લઈ લીધું? હવે લે હું લે અમારામાંથી તું મેં તો પોકરણગઢનું નામ લીધું. પોકરણગઢનું રાજ્યમાં નામ નો લેતા હતા તમે કેમ? પોકરણગઢમાં બો બોહાટી બોલે બો બોહાટી શેની? ગુંદી કાઠિયાની આય પ્રધાનજી યુદ્ધની યુદ્ધની? યુદ્ધની તો ભાઈ અમને નત ખબર કે તમે બધાય પોકરણગઢમાં આવીને બાવળિયા વાવી ગયા છો. તમને ઈ નહોતી ખબર તમે પોકરણગઢના બાવરિયા હોહરા થઈને આવો છો બાપુ કેમ આટલા ગરમ છે? ઈ ગરમ જ રહે કેમ? સોલારના પાણીએ નાયા હે એવું છે? હા હું કયું ના ઠોકા ખાવ છું? આટલો માર હું ખાતો જ ને તો ઘરે વયો ગયો હોત. એ ઠોકા નો ખાવ તો હું કરું એક કમાવાવાળો એકલો છે ને ખાવાવાળા 4 જણા છે 4 જણા? હા 4 કોણ? બધાય છે? બાપા ને બા ને બધાય? બાપા છે ડોશી છે ભાઈ છે હું સૌ ભાઈ છે? ભાઈ શું કરે? દારૂ વેચે છે બાપા અફસોસ કરે છે અફસોસ જ કરે ને. કેમ એક નંગ વેચે ને એક નંગ મારા હમ ઊભું છે. નંગ નથી વહુ તાઈ બાપુનો હીરો સૌ એ હીરા છો ને એટલે લીરા કાઢે છે. હવે એ તો મોજમાં આવી જાય છે એમ? હા હવે આ લીલોનો નારિયેલ હનુમાન દાદાને લેરી વતન સીધા ઘર ભેગા થાવ એવું? નારિયેલ વધેરવાનું નથી, લગ્નનું શ્રીફળ છે. તમારે નથી કરવું ભાઈ કેમ? મૂળે ન ગમતું નથી ને આ ડોડો લઈને રોજ દોડાવો હો તમે એ તમે રોજ આવશો? કેમ? હવે નો આવતા કાલનો દી નહીં આવું, પાછો આવીશ. એમ હા. હવે તમે દાદા ઘરે વયા જાઓ કેમ? મને તમારી દયા આવે મારી દયા ખાવમાં હું તમારી નથી ખાતો તઈ ઘરે ગોરાણી રાંડી જાહે એની ઉપાધિ તમે કરો માં એનું અમે કરી લઈશું. હવે તમે એને ઉપર હું બાપુને મનાવતો આવું મનાવતા આવો. અરે ફોનમાં કાયમ પૂછતી પેલું શું પેલું શું વિનુ એ વિનુ ખાધું કે નહીં ખાધું હશે પણ ખાધું હશે પણ સારી ફરી ના દાળ ભાતનું સોરીને માનવાનું કર્યું તું વયા જાવ દાદા હવે નહીં મેળ આવે પ્રધાનજી મેં કીધું જિજ્ઞેશ કવિરાજના આ શિક્ષક બે ગીત સંભળાવું મોજમાં આવી જાય એવું નથી. બાપુ બહુ ખારા છે. બાપુ એર સેટિંગ આવશે નહીં. જે વાત છે મારા દિલની તમને કહી દઉં. એટલે હું તમારી બાયડી છું આય પ્રધાનજી એવું કીધું મને શું કીધું ભૂદેવે તમને? હું એની વહુ છું ભૂદેવના દિલની વાત કાન ખોલીને સાંભળો. દિલની વાત કેની સાંભળવાની હોય કેને કહેવાય? વહુની વાત સાંભળે ને એ મારી હું એની વહુ છું તમે તમારી દિલની વાત કેની સાંભળો કેને? મારા બાની સાંભળો ને ખબર હે ને કાલ સવાર સજાય એટલે બેઠા બેઠા ખુશપુશ કરતા હતા કેતો દાદા હું તારી તારી હું તારો જ છું ને એમ નથી કેતો પ્રધાનજી. બાપુ અરે બગડું તમારે ને મારે દેશી ભળે ને એટલે. સારું હોય તો ઇંગ્લિશ હાલશે તમે શેની વાત કરો? તમે હેનું સમજો હું ભાષાનું કહું છું. હું ભાષાનું જ કહું હું થોડુંક બે ચોપડી ભણેલો છું એવું છે? 2 ચોપડી ભણેલા છો તો લગ્ન થઈ ગયા છે? થઈ ગયા લગ્ન? લગ્નનું નામ નો લેતા કા? હિંસા ઉપડે છે. કેમ મારે છે? મારતા નથી તઈ ત્રાસ જ એવડો છે એવું છે? થઈ ગયા લગ્ન? લગ્ન થઈ ગયા ને એટલે જ હેરાન ને હાંડલા સૌ એવું છે? હા તો બૈરું હોય છે કા? લગ્ન કેની હેરે થાય બૈરા હારે. પાડા હેરે થાય એ તો રોજ થાય ને પ્રધાનજી. તે બૈરા હેરે જ લગ્ન થયા હોય ને એની હેરે જ મેં કર્યા છે એવું છે? હા તો મારા દીકરા છોકરા એ છે? છોકરા છે ને કેટલા? ગરીબ માણસ કેટલા હોય કેટલા? 12 હે 12? 6 દીકરીઓ 6 છોકરા છે ઓહો હો. ગરીબ માણસ એટલા છે તો અમીર માણસ કેટલા છે? અમીર માણસ એટલામાં કોઈ દેખાતું નથી બાપુ સિવાય? તો બાપુને તો એક જ છે. એ હમણાં જ અમીર થયા એટલે એવું છે? કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હવે તમે વયા જાવ સીધા વયું નથી જાવું. તોય જાવું એકવાર ટ્રાય મારવા દો ને. એ ટ્રાય મારવાનું મશીન હે એમ નથી કેતો. ઘડીએ ઘડીએ ટ્રાય મારવા દઉં હજી એકવાર બાપુની મુલાકાત લેવા દો એમ કહું છું. તમારી અહીંથી મુલાકાત થાય તો મારી અહીંથી નોકરી જાય પછી મારે શું કરવાનું અરે આ હું કરું ઈ કરવાનું, મારા ભેગા આવતા રહેજો. આવું આપણને ન ભાવે મંગળમ ટીણીની ને ફેણીની અરે 6 મહિનામાં શીખડાવી દઉં. હજી શ્રાવણ મહિનાના ઘણી વાર છે એટલે તો કહું છું શીખી જાઓ. નથી શીખવું આપણે કાંઈ વાંધો નહીં, મારે તોય જવું છે. તોય જાવું છે
તોય જવું છે. તમારું 1.5 વેતની સોયણી હાથમાં રાખજો. કાંઈ થાય તો બચાવવા આવજો. આવીશ ઢીકાવા. કમોન બાપુ કમોન. કમોન કમોન. કમોન ડેડી કમોન. ડેડી કમોન. કેમ ડેડી કીધું કેમ સબકો સેડ્યું? નથી રે ઓ આપણો હિસાબ કરી નાખજો. આય પઠાણજી માણા દેખીને હું ફુરાયા થયા હો. રાખી લેજો કોઈ ગોતરાને તમને ખબર પડે એની ભાષામાં ને તમારી ભાષામાં. અહીંયા જ બેહું જો અહીંયા. સવારમાં 19.5 રૂપિયા મારો ઉપાડ બાદ કરી અને જેટલો હિસાબ હોય ને એટલો બધો મને રોકડો દઈ દેજો. અહીંયા જ બેહું જો અહીંયા. કોઈ જવાય નથી દેવાનું, કોઈ આવવાય નથી દેવા. અલે કેનો વારો હે? અરે મહારાજ, હું છે ભાઈ તારે? આપ કહો છો કે રાજા અજમેર સાથે 20 વર્ષના વેર 22 વર્ષના બોલા હોય. 42 વર્ષ થયા તો ભેગા નથી થયા. દીકરી દીધે વેર વધતા નથી મહારાજ, ઓછા થાય છે. આ વેરની ક્યાં વાત કરો? લેખની માથે કોઈ મેખ નો મારી શકે. આ માખણ મારવા ક્યાં આવ્યા તમે અહીંયા? અને કાન ખોલી સાંભળજો. બે કાન ખુલ્લા કરી નાખો, નાકમાં સેડા કાઢ નાખો. કદાચ આ નારિયેળનો સ્વીકાર નહીં કરો તો હું અહીંયા બ્રહ્મત્યા કરીશ. ક્યાં મારા બાપના દીકરા છો? અને આ હત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરીને રાખશે, માટે મહારાજ વિચાર કરજો. હું બધું અરે ભૂદેવ આજ બ્રહ્મનું સંતાન છે ને એટલે રાજા પડિયાર લાચાર છે. જો કોઈ છત્રી ગુરુનો અહીંયા આવ્યો હોત તો મારી સમસેથી 10 થી મજક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દેત. માટે સિંહનો કરું શિકાર, વાઘનો કરું વેપાર, ઉડતા પક્ષી નીચે પાડું, પટિયાર છે મારું નામ. થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ બેટા પ્રતાપને બોલાવી લીલુડા સુખનો સ્વીકાર કરાવું. હવે મોટી મોટી રેવા દ્યો ને. સિંહ ના કરું શિકાર ને વાઘ ના કરું વેપાર. ભૂજ્યો પાપડી નથી ભાંગી એમ. કાલ ખબર ને હરદાર ચોકડી આપણે બેન ધબધબાવ્યા હતા. મને આમ મારતા હતા સાઈડમાં, તમે વાહે વાહે એમ થતું હતું. એ તો મને બચાવવામાં એમ. પ્રધાનજી શું છે? રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય. મફતમાં મફતમાં. હા ફ્રી ઓફ સેવામાં સેવામાં બોલો. બીજો હું બાપુ ડાટી મારો આમ કરી નાખું તેમ કરી નાખું કરો તો કાસે કાસું લિક્વિડ બાર કાઢ નાખે કે નહીં? પ્રધાનજી, હા કહેવાનું હોય કરવાનું ન હોય. હાવ ખોટા ભામણ છે બાપુ. હાવ એટલે હાવ. બેન ફોરવી લીધા ને પ્રધાનજી, બાપુ જાય તે કેવા? કોરી પણ સાચું કહેવાય ગયું. રજપૂત 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 સાચું કહેવાય ગયું. રજપૂત તમારી જાય તરબૂચ આ તે આવાના હાથમાં જ આવા ઠૂઠા હોય. આ ઠૂઠું નથી હો. થઈ આ છે લિક્વિડ કાઢવાની આઈટમ. અણી છે. પાણીનો જ કાંઈ નહીં. ધાર તો છે ને બુંદી. બાપુએ શું કીધું? દીકરાને બોલાવવાનું. કોનો? બાપુનો. નકર આવશે મારો મોજા વગરનો. બોલાવો. બાપુની બાજુમાં બેસી જાવ કે ખાખા ખોરા કરતા નહીં, ધૂળ ભાગતા નહીં. આ રાત છે, રહોડું નથી. હમણાં મારી નાખવાની વાત આવતી હતી. પગ સડાવીને બેહો સામે. વ્યવસ્થિત રાખો તમે. અલા ભાઈ હવે તમે હવે માછલા જોવો મારી ઉપર તમે.